નમસ્કાર મિત્રો, હું મૈત્રેય શર્મા પાછો આવી ગયો છું એક નવા કોન્ટેન્ટ સાથે। મિત્રો, હમણાં ટૂંક સમય પહેલા જ હું એક સંસ્થાની મુલાકાતે જઈને આવ્યો। એ સંસ્થાની મુલાકાતનો એક્સપિરિયન્સ હું આપની સાથે શેર કરવા માંગીશ। ડોક્ટર ડાહ્યાભાઈ શાસ્ત્રીનું સપનું એટલે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય। મિત્રો, ત્યાંના સંસ્થાપક શ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી, મોટા ગુરુજી, અને હાલમાં ત્યાંના સંસ્થાપક દેવેન્દ્રભાઈ। મિત્રો, એ સંસ્થા પ્રાચીન ગુરુકુલ પરંપરાના આધારે ચાલી રહી છે અને હાલમાં પણ વેદોની રક્ષા માટે, શાસ્ત્રોની રક્ષા માટે એ સંસ્થા કામ કરી રહી છે। ડાહ્યાભાઈ શાસ્ત્રીજીનું સ્વપ્ન હતું કે કોઈક એવી સંસ્થા હોય કે જે વેદોને સાચવીને રાખે, આપણા શાસ્ત્રોને સાચવીને રાખે અને આ કળિયુગની અંદર તેમના માર્ગ ઉપર ચાલે। અને ત્યાં આગળ એવું જ કાર્ય થઈ રહ્યું છે। ત્યાં સંસ્કૃત સાથે બહારના વિષયો જેમ કે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત એ બધું પણ ભણાવવામાં આવે છે। હાલમાં ત્યાં 150 થી વધુ વિદ્યાર્થીઓ રહે છે। સૌથી મોટી વાત તો એ છે કે ત્યાં આગળ રહેવાનું, ખાવાનું, પીવાનું તે બધું જ ફ્રી છે। અને તે ડાહ્યાભાઈ શાસ્ત્રીજીએ બ્રાહ્મણોના ઉદ્ધાર માટે, બ્રાહ્મણો માટે આ સંસ્થા બનાવી છે। જે લોકોને શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, વેદનો અભ્યાસ કરવો છે, તેમના માટે આ સંસ્થા ખૂબ ઉપયોગી છે। ત્યાંના ગુરુજનો પણ એટલા જ સક્ષમ છે અને પોતાના વિષયોની અંદર પારંગત છે। અત્યારે હાલમાં તે વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાતા ગુરુજી। મિત્રો, આમ એ સંસ્થાની અંદર જોઈએ તો એક નર્મદેશ્વર મહાદેવજીનું શિવલિંગ છે જે ઘણા વર્ષો જૂનું છે અને એ શિવલિંગનું એવું કહેવાય છે કે સંતરામ મહારાજ, નડિયાદની અંદર જે સંતરામ મંદિર છે તે સંતરામ મહારાજે ત્યાં આગળ એક સંતને મોકલ્યા કે તમે જાઓ અને એક શિવજીની ઉપાસના કરો તો તમને એક શિવલિંગ મળશે અને એ શિવલિંગ તમે લઈને આવશો તો ત્યારે બ્રહ્મર્ષિની અંદર તમે સ્થાપિત કરજો। અને ત્યારે એ જે સંત હતા તે ઉપાસના કરવા ગયા, અલકનંદા પાસે જે ઉપાસના કરતા હતા અને ત્યાં આગળથી નદીમાંથી ઝરણામાં વહેતું વહેતું એ શિવલિંગ આવ્યું અને એ શિવલિંગને તે લઈને ત્યાં આગળથી નડિયાદ પાછા પરત થયા અને હાલમાં તે ત્યાં બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં નર્મદેશ્વર મહાદેવના રૂપે ત્યાં સ્થાપિત છે। મિત્રો, એ શિવલિંગની વિશેષતાઓ છે કે તેની અંદર તે શિવલિંગે જાતે જ જનેઉ ધારણ કરી છે, તેમનું તિલક પણ ત્યાં આગળ તે સ્થિર જ છે। આવી ઘણી બધી ત્યાંની વિશેષતાઓ છે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ તો આપણને એવું લાગે કે ગુરુકુલ પરંપરા એટલે એનો બહારનો કોઈ તાલ્લુક હોય નહીં, પરંતુ ના મિત્રો, જીવન શીખવાડતી એવી એ સંસ્થા છે, જીવન જીવતા શીખવાડે છે। અને ત્યાં આગળની મુખ્ય વાત કહીએ તો ત્યાં આગળ આપણી જેમ જ અભ્યાસક્રમ ચાલતો હોય છે, પરંતુ ફરક ખાલી એટલો જ છે કે અહીંયા આગળ આપણે માહિતી મળે છે અને ત્યાં આગળ જ્ઞાન મળે છે। સા વિદ્યાય વિમુક્તય જેવા જે સૂત્રો છે એ ત્યાં સાર્થક થતા દેખાય છે અને ત્યાંના ગુરુજનો પણ એટલા વિનમ્ર અને સરળ સ્વભાવના છે। ત્યાંના વિદ્યાર્થીઓની વાત કરીએ તો હાલમાં જ દર વર્ષે જે સ્પર્ધા થાય છે, રાજ્ય સ્તરીય સંસ્કૃત સ્પર્ધા, તેમાં હાલમાં જ તે સંસ્થા બીજો ક્રમાંક પ્રાપ્ત કરીને આવી છે અને નેશનલની અંદર પણ તેનું ખૂબ ઊંચું નામ છે। નેશનલના અવોર્ડ્સો પણ તે જીતેલી સંસ્થા છે। આવા જ વેદના રક્ષણ કરતી આવી આ સંસ્થા છે અને ખરેખર આવી સંસ્થાની આપણે ખૂબ જરૂર છે કે જે વેદોની રક્ષા કરે, પુરાણોની રક્ષા કરે અને આવા બ્રાહ્મણોને તૈયાર કરે કે તેઓ રક્ષા કરે। મિત્રો,
આ જ વાત સાથે એક છેલ્લી વાત કહું કે ત્યાંનું મૂળ સૂત્ર જો આપણે જોવા જઈએ ને તો કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, એટલે કે જે ધર્મનું રક્ષણ કરશે તે ધર્મ તેનું રક્ષણ કરશે. એ જ સંવિધાન પણ તે સંસ્થા ચાલી રહી છે. તો મિત્રો, આવા જ અવારનવાર વિચારો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય તુ ભારતમ.